જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વ્રતની કથાનો ભંડારમાં। આજે આપણે આ વિડીયોમાં સાંભળવા જઈ રહ્યા છીએ કે કામદા એકાદશી ક્યારે છે તથા આ એકાદશીના શુભ મુહૂર્ત, એનું મહાત્મય અને અંતે આપણે જાણી લઈશું કે તેના પારણાનો શું સમય છે। અને મિત્રો, કહેવાય છે કે આ એકાદશીની વ્રત કથા સાંભળવી એ ખૂબ જ સુખ શાંતિ આપનાર છે તથા તેનું ખૂબ જ મહાત્મય પણ છે। તો અંતે આ વિડીયોમાં આપણે કામદા એકાદશીની વ્રત કથા પણ ચોક્કસથી સાંભળી લઈશું। મારા વાલા મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલા મારું આપ સૌને નિવેદન છે કે જો આપ આ ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી લેજો। શ્રી ગણેશાય નમઃ। ચૈત્ર મહિનો આવે ને વ્રતની શરૂઆત થઈ જાય છે અને આ માસમાં ખૂબ જ મહત્વપૂર્ણ વ્રત આવે છે અને આમાંનું એક ખૂબ જ મહત્વપૂર્ણ છે કામદા એકાદશી। કામદા એકાદશી ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની 11મી તિથિને આવે છે। કામદા એકાદશીનું વ્રત કરવાથી પારિવારિક જીવનમાં કોઈ પણ સમસ્યા ચાલી રહી હોય તો તેનો પણ જરૂરથી અંત આવે છે। તો ચાલો જાણી લઈએ કે 2024માં કામદા એકાદશી ક્યારે આવી છે તથા તેના પૂજા મુહૂર્ત અને તેનું મહાત્મય। કામદા એકાદશી ચૈત્ર માસની શુક્લ પક્ષની 11મી તિથિને આવે છે અને આ તિથિ 2024માં 19 એપ્રિલે મનાવવામાં આવશે। આ દિવસે ભગવાન શ્રી હરિની પૂજા અર્ચના તથા વ્રત અવશ્ય કરવું જોઈએ, જેથી કરીને તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે। અને કહેવાય છે કે કામદા એકાદશીનું વ્રત કરવાથી વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે અને તમારાથી જાણે અજાણે કોઈ પણ પાપ થયા હોય તો તેમાંથી તમને ભગવાન શ્રી હરિના આશીર્વાદથી તે પાપોમાંથી તમને મુક્તિ મળે છે। પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની 11મી તિથિએ 18 એપ્રિલ 2024 સાંજે 5:31 શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 19 એપ્રિલ 2024 રાત્રે 8:04 સમાપ્ત થશે। એટલે જ ઉદયા તિથિ પ્રમાણે 19 એપ્રિલે કામદા એકાદશીનું વ્રત આપ સૌ લઈ શકો છો। હવે આપણે જાણી લઈએ કે પૂજા સમય શું છે। પૂજાનો સમય છે 19 એપ્રિલ 2024 સવારે 5:51 થી લઈને સવારે 10:43 સુધીનો રહેશે। આ સમય દરમિયાન જો આપ ભગવાન શ્રી હરિ વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પણ પૂજા અર્ચના કરો છો તો તમને તેનું વિશેષ ફળ પ્રાપ્ત થશે। હવે આપણે જાણી લઈએ કે કામદા એકાદશીના વ્રતના પારણાનો શું સમય છે અને ક્યારે લેવા જોઈએ। કામદા એકાદશીના વ્રતના પારણા 20 એપ્રિલ 2024 સવારે 5:50 થી લઈને સવારે 8:26 સુધીનો સમય આપેલો છે। આ સમય દરમિયાન આપ સૌએ વ્રતના પારણા અવશ્ય કરવા જોઈએ। વાલા મિત્રો, હવે આપણે કામદા એકાદશીનું મહાત્મય પણ જાણી લઈએ। કામદા એકાદશીનું વ્રત કરવાથી સાધકને 100 યજ્ઞો બરાબર ફળ પ્રાપ્ત થાય છે। આ વ્રત કરવાથી વ્યક્તિની મનોવાંછિત કામના પૂર્ણ થાય છે અને એટલે જ તેને કામદા એકાદશી તરીકે જાણવામાં આવે છે। કામદા એટલે કે તમારી મનોવાંછિત ઈચ્છા। વેદો અને પુરાણોમાં જણાવ્યું છે કે જેટલું પુણ્ય હજારો વર્ષોની તપસ્યા, સોના મોતી દાન તથા કન્યાદાનથી મળે છે, એનાથી પણ વધારે ફળની પ્રાપ્તિ આ એક કામદા એકાદશીનું વ્રત કરવાથી તમને મળે છે। કામદા એકાદશીને ફળદા એકાદશી પણ કહેવામાં આવે છે, એટલે કે ફલદા એકાદશી। મારા વાલા મિત્રો, આપ સૌએ આ કામદા એકાદશીનું મહાત્મય જાણ્યું હશે તો અવશ્ય આ એકાદશીનું વ્રત તમે બધાએ ચોક્કસથી કરજો, જેથી કરીને તમને ખૂબ જ પુણ્યની પ્રાપ્તિ થાય। આ વિશેષ અવસર પર ભગવાન શ્રી હરિના અને માતા લક્ષ્મીના તમને આશીર્વાદ પ્રાપ્ત થાય।
હવે આપણે જાણી લઈએ કે આ વ્રતની વિધિ આપ સૌ કેવી રીતે કરશો. ના નવા વર્ષ એટલે નવ સંવત્સર શરૂ થતા પહેલા એકાદશીનું આ વ્રત રખાય છે. આ વ્રતના વિષયમાં આ કહ્યું છે કે વ્રત કરનારને બ્રહ્મહત્યા સહિતના મહાપાપોથી પણ મુક્તિ મળી જાય છે. વ્રતની વિધિ આ પ્રમાણે છે. પુરાણોમાં કથિત એકાદશ્યાન ભુંજિત પક્ષીઓ રૂપ ભયો રપી. આ કથા મુજબ દરેક માહની એકાદશીને અન્ન ન ખાવું જોઈએ. આ વ્રતના એક દિવસ પહેલા એટલે કે દશમીના દિવસથી જ મગ કે જવ કે ઘઉંથી બનેલા કોઈ પદાર્થ ખાઈ લેવું જોઈએ. બીજા દિવસે એટલે કે એકાદશીના દિવસે સવારે ઉઠીને સ્નાન કરી જુદા જુદા કાર્યોથી નિવૃત્ત વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. સંકલ્પ માટે મમઃ અખિલ પાપ પક્ષ્ય પૂર્વક પ્રીતિ કામનયા કામદા એકાદશી વ્રત કરીષ્યતે. આ મંત્રના મનમાં આ વ્રતનો મનન કરી તમારા મનમાં વ્રતનો સંકલ્પ કરો. એનો અર્થ એ છે કે ઈશ્વર, મેં મારા બધા પાપોને ખતમ કરવાના ઉદ્દેશ્યથી અને સુખપૂર્વક જીવન વ્યતીત કરવાની ભાવનાથી આ કામદા એકાદશીનું વ્રત હું લઉં છું. એના પછી ભગવાન નારાયણની પ્રતિમાને પાલનામાં સ્થાપિત કરો અને તેમાં વિધિપૂર્વક ધૂપ દીપ કરો, ફૂલ અર્પણ કરો. અને એક વાતનું ખાસ ધ્યાન રાખો કે 12 માસની કોઈ પણ એકાદશીએ ભગવાન નારાયણને અક્ષત ક્યારેય અર્પણ ન કરવા જોઈએ. આવું કરવાથી ઘોર મહાપાપ લાગે છે. તો અક્ષત અર્પણ કરવાથી ચોક્કસથી બચવું જોઈએ. અને પૂજન અર્ચન અને સ્થવન કરો. આખી રાત જાગરણ કરો, ભજન અને સ્તવન કરો અને બીજા દિવસે સ્નાન વગેરે કરી વ્રતના પારણા કરો. 11 ઉપવાસમાં માત્ર ફળાહાર તમે કરી શકો છો. અન્ન ન ખાવું જોઈએ. આ રીતે ખૂબ જ ભક્તિભાવથી તમે કામદા એકાદશીનું વ્રત પૂર્ણ કરો. અને સાથે કામદા એકાદશી વ્રતની વાર્તા પણ સાંભળવી ખૂબ જ અનિવાર્ય છે. કહેવાય છે કે કામદા એકાદશીનું વ્રત કર્યું પણ તમે તેની વ્રતની વાર્તા ન વાંચી, તેનું મહાત્મય ન વાંચ્યું તો તમે શું કર્યું? તો ચાલો જાણી લઈએ આપણે કામદા એકાદશીની વ્રત કથા. શ્રી ગણેશાય નમઃ. આ વ્રતની વાર્તા વાંચતા વાંચતા કિસ્સા મારા વહાલા મિત્રો, તમે બધાએ તમારા મનમાં ભગવાન શ્રી હરિનું રટણ ચોક્કસથી કરજો, જેથી કરીને આ વ્રતની વાર્તાનું તમને પુણ્ય ફળ પ્રાપ્ત થાય. ઓમ નમો નારાયણ. પહેલાના સમયમાં ભોગાવતી નામની નગરીમાં પુંડરીક નામનો નાગરાજા રાજ્ય કરતો હતો. તેની સેવામાં ગાંધર્વો, યક્ષો, અપ્સરાઓ તથા કિન્નરો સદા રહેતા. તે નગરીમાં લલિત નામનો ગાંધર્વ તથા લલિત નામની ગાંધર્વી પણ રહેતા હતા. તે બંને પતિ પત્ની હતા. તે બંને એકબીજામાં ખૂબ આસક્ત રહેતા. બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. વખત પુંડરીકની સભામાં લલિત ગીત ગાતો હતો. અચાનક જ તેને લલિતા ખૂબ યાદ આવી. તેથી તેના ગાયનમાં તેનું મન લાગ્યું નહીં અને તે ગાયનમાં ઘણી બધી ભૂલો કરવા લાગ્યો. તેના મન સ્થિતિ કટોકટ નામનો નાગ જાણી ગયો. તેને પુંડરીક રાજાને લલિતના મનની વાત કહી દીધી. આ સાંભળી લલિત ઉપર પુંડરીક રાજા ખૂબ જ ગુસ્સે થયા. તેમણે તત્કાળ લલિતને શ્રાપ આપતા કહ્યું કે હે પાપાત્મા, હે કામી, તું તત્કાળ રાક્ષસ બની જા. શ્રાપ સાંભળતા જ લલિત મહાભયંકર રાક્ષસ બની ગયો અને તે હિમાલય જેવો વિશાળ, કાળા કોલસા જેવો તેનો રંગ અને તેના લાલ ચોળ નેત્રો જોઈ ભલભલા ડરી જવા લાગ્યા. આ જોઈ લલિતાને ખૂબ જ દુઃખ થયું. તે રાત દિવસ પતિને પાછા મૂળ સ્વરૂપમાં લાવવાના વિચાર સાથે લલિતની પાછળ પાછળ ફરવા લાગી.
લલિત રાક્ષસ સામે જે મળે તેને ખાઈ પેટનો ખાડો પૂરો કરતો હતો. આમને આમ બંને ફરતા ફરતા વિંધ્યાચળ પર્વત ઉપર આવી પહોંચ્યા. તેમણે ઋષ્યશૃંગ મુનિનો આશ્રમ જોયો. ત્યાં જઈ એમણે મુનિને ભાવથી પ્રણામ કર્યા. પોતાનું વિતક કહ્યું. આ સાંભળી દયાના સાગર ઋષ્યશૃંગ મુનિએ તે બંનેને ચૈત્ર સુદ 11 કે જે કામદા એકાદશીથી ઓળખાય છે તે કરવા જણાવ્યું. અને તે બંને ચૈત્ર સુદ 11 આવતા ખૂબ જ ભાવથી તે એકાદશી કરે. તેનું તમામ પુણ્ય તેમણે ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કર્યું. જેના પુણ્ય પ્રતાપે તે જ વખતે લલિતનું સ્વરૂપ પહેલાં હતું તેના કરતાં પણ વધુ દિવ્ય થઈ ગયું. લલિતા પણ ઇન્દ્રાણીની જેમ શુભવા લાગી. આ બંને પછી તેઓ પાછા ભુગાવતી નામની નગરીમાં આવ્યા. તેમણે જોઈ પુંડરીક રાજા ખુશ થઈ ગયા. તેણે સર્વ વૃત્તાંત તેમની પાસેથી સાંભળી પાછો લલિતને સેવામાં લઈ લીધો. આજે શું કરવું? ખૂબ સંયમિત જીવન જીવવું, મન તથા ઇન્દ્રિય પર કાબૂ રાખવો, ઉપવાસ કરવું, ભગવાન વિષ્ણુને લવિંગ અવશ્ય ધરાવવા જોઈએ. કહેવાય છે કે કામદા એકાદશીના દિવસે તમારા મનમાં કોઈ પણ જાતની તમારી ઈચ્છા હોય એ ઈચ્છાને તમારા હાથમાં 3, 5, 7 કે 11 લવિંગ રાખીને તમારા મનમાં તમારી ઈચ્છા કહીને આ લવિંગને ભગવાન શ્રી હરિના ચરણોમાં અર્પણ કરો છો તો તમારી કોઈ પણ ઈચ્છા ભગવાન શ્રી હરિ ચોક્કસથી પૂર્ણ કરે છે. હવે જાણી લઈએ કે આ વ્રતનું ફળ કઈ રીતે પ્રાપ્ત થાય છે. આ એકાદશી કરનાર મનુષ્યના અનંત પાપો બળી જાય છે અને તેને તેના પાપોમાંથી પુણ્યતા રીતે મુક્તિ મળે છે. તેના પુણ્યથી નિસંતાનને સંતાન થાય છે અને મનના સર્વે મનોરથો પાર પડે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય મા લક્ષ્મીમાં. મારા વાલા મિત્રો, આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો અને વિડીયોને લાઈક, શેર કરી કમેન્ટ બોક્સમાં ઓમ નમો નારાયણ લખી આ વાર્તા સાંભળી અને ચોક્કસથી વધાવી લેજો, જેથી કરીને આ વાર્તાનું ફળ પણ આપ સૌને પ્રાપ્ત થાય. ધન્યવાદ.